હેલો ગાઈસ, સ્વાગત છે તમારું મારા દેશી મિની વ્લોગમાં। આજે બનાવવાનું છે મારે ઘઉંના પોકનું જાદરિયું। તો મારે જવાનું છે ખેતરમાં ઘઉંની ડુંડી લેવા માટે। તો ચાલો બધા મારી સાથે। આ છે મારું ઘઉંનું ખેતર, જોઈ શકો છો તમે કેવા સરસ મજાના લીલા લીલા ઘઉં ઊભા છે। અને પછી મેં લઈ લીધી કેટલી બધી ઘઉંની ડુંડી અને પછી આવી ગઈ ઘરે આવીને કરી નાખ્યો દેશી ચૂલામાં ભડકો અને આપણે હવે શેકવાના છે ઘઉં। તો એક પછી એક કેટલી બધી ઘઉંની ડુંડી શેકાઈ ગઈ અને હવે એને કરવાના છે સાફ। તો આપણે આટલો પોક સાફ કર્યો તો કેટલો બધો ડૂચો નીકળ્યો અને હજુ તો કરવાનો બાકી છે। તો ફાઇનલી 2-3 કલાક પછી સરસ મજાનો પોક આપણો થઈ ગયો છે તૈયાર અને એને મૂકી દીધો આપણે સૂકવવા માટે। અને સુરજ દાદાને પણ આપણે કહી દીધું કે તમે મારા પોકનું ધ્યાન રાખજો, કોઈ ખાઈ ના જાય। તો ફાઇનલી 2-3 દિવસ પછી આપણો સરસ મજાનો પોક થઈ ગયો છે તૈયાર સુકાઈને। અને હવે આપણે એને દળવાનો છે ઘંટીમાં। તો આપણે નાખી દીધો પોક ઘંટીમાં દળવા માટે અને પછી કરી દીધી ઘંટીને ચાલુ। અને ત્યાં સુધીમાં આપણે થોડુંક કામ કરી નાખ્યું, ત્યાં તો આપણો લોટ દળાઈને થઈ ગયો છે રેડી। તો સરસ મજાનો ભાખરીનો લોટ થઈ ગયો છે તૈયાર અને પછી હવે આપણે બનાવવાનું છે તેનું જાદરિયું। તો જાદરિયા બનાવવા માટે મેં લીધો છે લોટ, ગોળ, ઘી અને ધાબો નાખવા માટે દૂધ। તો દૂધને મેં નાખી દીધું લોટમાં અને પછી આપણે દૂધને લોટને કરી નાખ્યું સરસ મજાનો મિક્સ। એટલે આપણો સરસ મજાનો ધાબો દેવાઈ ગયો છે અને હવે આપણે દબાવીને થોડી વાર મૂકી દઈશું। પછી લીધું કડાઈમાં ઘી ગરમ થઈ ગયું એટલે એમાં નાખી દીધો ગોળ। પછી ગોળને ને ઘીને કરી નાખ્યો સરસ મજાનો મિક્સ। ઘી અને ગોળ મિક્સ થઈ ગયો એટલે સરસ મજાનો ગોળ આવી ગયો છે ઉપર અને હવે આપણે એમાં નાખવાનો છે લોટ। તો લોટ નાખી દીધો અને બનાવી નાખ્યું સરસ મજાનું, બધું કરી નાખ્યું મિક્સ અને બની ગયું છે સરસ મજાનું આપણું જાદરિયું। અને પછી મેં એને થાળીમાં ઢાળી નાખ્યું અને બનાવી નાખી સરસ મજાની ઢેફલી। તો આજનો મિની વ્લોગ અહીંયા સુધી હતી। તો આવા નવા મિની વ્લોગ માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, કમેન્ટમાં કહેજો કે જાદરિયું કેવું બન્યું છે। બાય બાય।